આપ સર્વને પરસોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પરસોત્તમ માસનો અધ્યાય 23મો તથા આજની ખાવધરા દીકરાની કથા સાંભળીશું. આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવો સાંભળીએ આજનો અધ્યાય 23મો. ચિત્રબાહુનું આખ્યાન. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પરસોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો. તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો. તેની પાસે અઢળક ધન હતું. તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુ ગુણ સાંભળતો રહેતો. એક વેળાએ તેમને ત્યાં અગત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું. અગત્ય મુનિએ કહ્યું, હે રાજા, તું ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુનો ભક્ત છે. તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્ય થજે. પતિ અને પ્રભુની સેવા કરજે. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે. શ્રી પરસોત્તમ માસની ભક્તિ જ્ઞાનધારા રાજાની વિનંતીથી પ્રેરાઈ અગત્ય મુનિ સમાધિષ્ઠ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા. તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યથી તંગ આવી તારા સગાવાલા તથા મિત્રોએ તને ત્યજી દીધું અને તારું બધું જપ્ત કરી લીધું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવ હિંસા કરી ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું મુનિને પોતાના ઘેર લાવ્યો. તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી. આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચડ્યો. સખત તાપને લીધે ચાલીને થાકી ગયો હતો. આ સમયે મને સખત તરસ લાગી હતી. આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો. એવામાં હું તારી નજરે પડ્યો. તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો. આમ તે મને જીવદાન આપ્યું છે. બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે તું મારી પાસે માંગ. ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ. આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી બૃહુ નારદીય પુરાણના પરસોત્તમ મહાત્મયનો ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. જો વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અથવા તો વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરજો. આવો સાંભળીએ હવે આજની ખાવધરા દીકરાની કથા. એક ગામમાં ડોશી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય. ડોશી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય. તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું.
કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોડિયા ખાધા પછી ભાણા પરથી ઊભો થઈ જતો. આથી ડોશી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે. મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ, સારવાર અને દવા દારૂ કરી, પણ કંઈ ફેર ના પડ્યો. છેવટના આધાર તરીકે તેણે પરસોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી, હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉઘાડો. પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી અને ડોશીનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ તે એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોશી પાસે વારંવાર ખાવા માંગે. પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં. ડોશી વિચારે કે હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય. હવે દીકરાને બદલે ડોશીને ભૂખ્યા રહેવું પડતું. ડોશીના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાં વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોશીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉઘાડવા જતા ડોશી ભૂખ ભેડી થઈ ગઈ. ડોશી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે તે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી. માટે એવી દયા કરો કે દીકરો માફકસર ખાતો થાય. હવે ઘરમાં કાંઈ છે નહીં. મંદિરમાં પૂજારીએ ડોશીની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતો. તેણે ડોશીને સલાહ આપી, ડોશીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માફસર ખાતો થઈ જશે. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કર્યું. મા દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે. ત્યાં કાઠા ગુરમાનું પૂજન કરે છે તથા વાર્તા સાંભળે છે. આમ થતાં દીકરાની જળ બુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસરનો થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું, બ્રાહ્મણોને જમાડ્યા, તેમને દક્ષિણા આપી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.